પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે આજે આપણી ગઢસીસર મોડેલ ડે સ્કૂલ અને પ્રાથમિક શાળાના સંયુક્ત કાર્યક્રમમાં ગામમાંથી વધારેલ સર્વે વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થીઓ, સાથી સ્ટાફ મિત્રો, આપણે બધા જાણીએ છીએ 150 વર્ષની ગુલામી બાદ આપણને આઝાદી મળી અને એ આઝાદી બાદ 26મી જાન્યુઆરી 1950ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં બનેલી બંધારણીય સભાએ આપણને એક સંવિધાન આપ્યું, એક બંધારણ આપ્યું અને એ બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો અને ત્યારબાદ દર વર્ષે આપણે આ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની તમામ શાળા કોલેજો, સરકારી કચેરીઓની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને આ વખતે તો આપણા બધા વિસ્તાર માટે એક ખુશીના સમાચાર છે, આપણા બધા માટે આનંદની પળ કહેવાય કે પ્રથમ વખત જ્યારે આપણો વાવથરા જિલ્લો જાહેર થયો અને જિલ્લાની પ્રથમ રાજ્ય કક્ષાની ઉજવણી આપણા જિલ્લામાં માત્ર 3 મહિના થયા છે. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાની જાહેરાત થઈ અને એના પછી આજે આખી સરકાર આપણા જિલ્લાના મથક થરાદ ખાતે, તમે બધા કાર્યક્રમમાં કદાચ ભાગ લેવા માટે કાલે કોઈ ગયા હશે, કોઈએ યુટ્યુબ ઉપર પણ જોયું છે, એક ભવ્ય ઉજવણી થઈ રહી છે અને આજે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આપણા થરાદમાં થઈ રહ્યો છે. એની પણ આજના દિને આપણે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે બંધારણ મળ્યું, આપણને આઝાદી મળી. સાચા અર્થની આઝાદી કઈ છે? બંધારણનો અમલ કયો છે? સમાનતા સાથે બધા શિક્ષિત થાય અને તમામે તમામ સારું જ્ઞાન મેળવી અને દેશના એક એવા નાગરિક બને કે જેના થકી દુનિયાની અંદર આપણે જ્યાં પણ જઈએ ત્યાં ચારે દિશાઓની અંદર આપણે હિન્દુસ્તાનની સુવાસ ફેલાયેલી હોય અને એ માટે આપણે બધા કટિબદ્ધ થઈ અને સાચા રસ્તે ચાલી સાચા નાગરિક બની અને દેશની સેવામાં જોડાઈએ. એ આજના પ્રસંગે આપણે બધાએ સંકલ્પ લઈએ. હું ફરીથી આપ સૌને આજના આ 77મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને પુનઃ ગામમાંથી પધારેલ આપ સૌ આગેવાનો, વડીલો સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કદાચ બેસવા માટે પાટલીઓની વ્યવસ્થા અમારાથી ઓછી થઈ હોય તો પાથરણું છે, ત્યાં પણ બેસીને સુંદર મજાનો કાર્યક્રમ અમારા બાળકોએ તૈયાર કર્યો છે બંને શાળાએ. તો આપ બધાને જોવા માટે પુનઃ આવકારું છું અને ફરીથી ધન્યવાદ સાથે બોલો ભારત માતા કી વંદે ભારત માતા કી. આભાર.